Sapna, what is your problem? You have yet not submitted your examination fees. Sorry, ma'am. If you won't submit your fees within 3 days, according to college rules, we will terminate you. Sorry, ma'am. I will try to manage as soon as possible. Okay, you can go. Okay, thank you, ma'am. સેઠજી સેઠજી અરે બાકે તું રાતના 2 વાગ્યા જમે કે નહીં? કાંઈ ખાધું નથી. તારી બૈરી ફૂલ કુંવરે ખાધું? અમે નોકર છે, જ્યાર સુધી માલિક નહીં ખાશે અમે કેવી રીતે ખાશે? બાકે મારી તો ભૂખ ભૂખ તરસ બધું મરી ગયું છે. જ્યાંથી સપના નામની સુંદરીને જોયું છે ને, મારો શ્વાસ એના માટે જ અટકી ગયો છે. મને ખબર જ નથી પડતી હું શું કરું. દિવસ રાત એક જેવા જ લાગે છે. લાગે છે રાતનું કંઈ સપનું જોયું છે તમે? સપનું નહીં, સાક્ષાત સપનાને જોઈ છે. હા, સપનાને જોઈ છે ને ત્યારથી મને ખબર જ નથી પડતી હું શું કરું. પળભર માટે મારી પાસે આવી અને મારું બધું લૂંટીને જતી રહી. તમે જાણો સેઠજી, તમારું કામ જાણે, હું તો જાઉં છું. સપના 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 સપના. શું થયું? કેમ પરેશાન લાગે છે? પ્રિન્સિપલ તને કેમ બોલાવી હતી? ઘરે ફોન નથી લાગતો? આટલી બધી ચિંતા કરવાની કઈ કારણ? આફ્ટર ઓલ આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ. તું તારું દુઃખ મને નહીં કહીશ તો કોને કહીશ? પણ હું તને શું કહીશ? પણ તું જાણવા માંગે છે તો સાંભળ. 1 મિનિટ, ઘરથી ફોન છે. હા, લઈ લે. હેલો હેલો. ચુટકી, તમે લોકો મારે ભણવાને તમાશો સમજી રાખ્યું છે? પરીક્ષાની તારીખ નજદીક છે અને બાપુજીને હજી સુધી મારી ફીસ નથી મોકલી. હું પરીક્ષા કેવી રીતે આપું? અરે વાહ દીદી વાહ, તું તો આવી વાતો કરે છે જેમ કે તું રાજા મહારાજાની છોકરી છે. તારી બકવાસ બંધ કર અને બાપુજીને ફોન આપ. નથી આપી શકતી. કેમ? કેમ કે બાપુજી હમણાં ઘરમાં નથી, હોસ્પિટલમાં છે. શું? પણ બાપુજીને શું થયું? હાર્ટ એટેક. તારી માટે બેંકમાં પૈસા ભરવા જતા એટેક આવી ગયો અને આ બધું તારા કારણે જ થયું છે દીદી, તારા કારણે જ. મમ્મી ક્યાં છે? તું મમ્મીને ફોન આપ. હોસ્પિટલમાં પપ્પા સાથે છે અને ડોક્ટરે તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરવા કીધું છે. ચુટકી, તું રડ ના, મારી વાત સાંભળ. હેલો હેલો ચુટકી, હેલો. તું રડ નહીં. આ શું તારી પરીક્ષાની તૈયારીમાં આડે નહીં આવે? તને કોલેજની ફી જોઈએ છે ને? હું આપું છું. આલે 4000 રૂપિયા કાલે કોલેજમાં જમા કરાવી દેજે. ના સિમરન, હું પોતાના સ્વાદ માટે આ રૂપિયા નથી લેવી શકતી અને મારી જેમ તારું પણ ભવિષ્ય છે અને હવે મને મારા બાપુજીની ચિંતા છે, મારા ફ્યુચરની નથી. આજના જમાનામાં પૈસા જ ભગવાન છે. પૈસા વગર તું શું કરીશ? હું ગમે તેમ કરીશ. મારા બાપુજીની જિંદગી બચાવવા માટે હું પોતાની જાતને પણ વેચી દઈશ. સિમરન!